હાય ગાઈઝ, ગયા વખતે આપણે ફ્રેન્ડની જે સિરીઝ હતી એ પૂરી કરી હતી. અને એક ગુડ ન્યૂઝ છે, હું જે કહેવા માંગીશ કે મારે ને મારા જે ફ્રેન્ડ્સ હતા 3, એની યાર જેટલો મારે પ્રોબ્લેમ હતો એ બધો સોર્ટ આઉટ થઈ ગયો છે. અને અત્યારે અમે પહેલાંની જેમ જ પાછા રહેવા માંડ્યા છીએ. અને આજે જ અમે પાછા બપોરે લંચ કરવા હારે ગયા હતા. અને પાછી એક જ સ્કૂટરમાં અમે 3 જણા ગયા હતા. અને પહેલાં જેવી જ અત્યારે અમારે બહુ મજા આવી છે. મજા આવી. સો હવે હું કંઈક યુટ્યુબમાં નવું ચાલુ કરીશ. ડેઈલી જ પોસ્ટ કરીશ, પણ કંઈક નવું કરીશ. હવે મેં એવું વિચાર્યું છે કે છે ને, મને સ્ટોરી લખવાનો ને એનો બધી શોખ છે. તો મારી પાસે મેઇન 6 સ્ટોરી છે, જે મેં ડાયરેક્ટર, પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર એના માટે અને સંભળાવવા માટે રાખી છે. પણ મારી પાસે બાકીની કેટલી બધી સ્ટોરી છે, તો હું કોને સંભળાવીશ? તો હું બાકી બધી સ્ટોરી તમને સંભળાવીશ. આમાં રોજ એના હું 6-7 મિનિટના પાર્ટ હશે એ આમાં પોસ્ટ કરીશું. અને જે આખી જે સ્ટોરી હશે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, એ બધી હું તમને એ આખા પાર્ટમાં કહીશ. તો એ એક આખું પિક્ચર હશે તો એના વધી કેટલા 15 નહીં 12-15 એપિસોડ હશે. 12-15 એપિસોડમાં પતી જશે. તો 12-15 દિવસનું એ પિક્ચર જેવું થાય, પિક્ચર થયું કહેવાય. તો એ રીતે હું એને પોસ્ટ કરીશ. અને આમાં સ્ટાર્ટિંગથી જેમ કે નાનામાં નાનો પાર્ટ હોય તો એ કેવી રીતે એક્સપોઝ કરવો, એની આખી ટૂંકમાં હું સ્ટોરી આખી એને સંભળાવીશ તમને બનાવીને. અને એના 12-15 એપિસોડ થશે ને એમાં એ સિરીઝ પૂરી થઈ જશે. અને પહેલી જ જે પિક્ચર છે એ હું અત્યારે બનાવીશ. પહેલી સ્ટોરી હું તમને સંભળાવીશ કે કઈ રીતે છે. પહેલાં 2 નાના છોકરા હતા, છોકરો ને એક છોકરી હતા. સો એ 3જા ધોરણ સુધી હારે ભણ્યા. પણ 3જા ધોરણથી 2 છોકરા છોકરી એકબીજાને ગમતા હતા, ટૂંકમાં ફ્રેન્ડ હતા. 3જા ધોરણમાં ત્યારે થોડી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું કાંઈ ખબર પડતી હોય. તો એને બસ એને ફ્રેન્ડ હતા, એકબીજા વગર ગમતું નહીં. અને 3જા ધોરણથી એ 2 બીખરાઈ ગયા, ટૂંકમાં અલગ સ્કૂલમાં બેસી ગયા. છોકરો બીજી સ્કૂલમાં આવી ગયો, છોકરી બીજી સ્કૂલમાં આવી ગઈ. અને ધ્યાન 18 વર્ષના બંને થયા ત્યારે જ એ લોકોને મળવાનું એવું. ટૂંકમાં એ આખી હું તમને સ્ટોરી સંભળાવી દઈશ. તો આઈ હોપ તમે એન્જોય કરો. અને હા, હું અત્યારે મારા સેટઅપની વાત કરી દઉં. તમને મારા મોઢા ઉપર લાઇટ દેખાતી હશે તો એ લાઇટ છે, પણ એ કોઈ ઇન્ફ્લુએન્સર લાઇટ કે એવી કંઈ જરૂર નથી. મારે ઇન્ફ્લુએન્સર લાઇટ તમને બનાવી દઉં, મારે જેવી લાઇટ જોતી એવી કરી દઉં. હું યુઝ કરું છું પેઇન્ટ. હું પીસીની એક્ઝેક્ટ સામે બેસું છું. એટલે મારે આ અત્યારે વ્હાઇટ કલર છે, રેડી. હવે મારે બ્લેક કરવો છે તો હું આમાં બ્લેક કરી દઈશ. આમાં મારે રેડ કરવો છે, હું રેડ કરી દઈશ. આમાં મારે આ કરવો છે, આ કરી દઈશ. યલો કરવો છે, યલો કરી દઈશ. વ્હાઇટ આવડા પિંક જેવો કરવો છે તો હું એ કરી દઈશ. અને આ વ્હાઇટ છે તો એ જ અત્યારે બેસ્ટ લાગે છે. આમ વ્હાઇટમાં પણ તો છે ને, આમાં તમે જ્યારે વિડીયો જોશો ને તો ત્યારે આમાં આવતા હશે, પટ્ટા આવતા હશે. તો એ સારો નથી લાગતો. તો હું અત્યારે પેન્ટ બંધ જ કરી દઉં. એટલે હું અત્યારે જે આ લાઇટ છે ને એ જ બરાબર છે. એ લાઇટ કઈ આવે છે એ હું તમને ન કહી શકું. આપણે જો કોઈ ખર્ચો કરતા ઇન્ફ્લુએન્સિંગ લાઇટનો, તો આવી કંઈ કરવાની જરૂર નથી. મારી પાસે તો અંધારા રૂમમાં છે એટલે આમાં પટ્ટા આવે. તમે આમ ખુલ્લા રૂમમાં બેસો અને તમારું પીસી કે લેપટોપ તમે લઈને બેઠો ને પેન્ટ ખોલો તો એમાં કાંઈ એવા ચટપટા આવશે નહીં. ચટાપટા જ આવતા હતા ને એમાં કાંઈ આમાં આવશે નહીં. તો કોઈ ઇન્ફ્લુએન્સર લાઇટ કહેવા જરૂર નથી. મારી ભાષામાં કહું તો ઇન્ફ્લુએન્સર લાઇટ વેવલા વેળા કર્યા જેવા છે. તો એવું કાંઈ લેવાની જરૂર નથી. તમે મગજ હલાવી થોડોક ઘણો જુગાડ કરીને ટૂંકમાં તમારું જુગાડ કરીને તમે તમારું સ્ટાર્ટ કરી શકો, એવું કાંઈ નથી. સો યસ, હું હવે જે નેક્સ્ટ એપિસોડ આવશે ત્યાંથી એક પિક્ચરની શરૂઆત કરીશ, જે હું તમને ડે બાય ડે એપિસોડ વાઇઝ એપિસોડ હું તમને એક્સપ્લેન કરીશ. અને જો તમને મજા આવે તો મને, તમે પહેલી વાર કહું છું, મને ક્રિંજ લાગે બોલતા, તોય હું તમને કહું છું કે જો તમને મજા આવે તો જ સ્ટોરી મારી ગમે, મારું એક્સપ્લેનેશન ગમે તો જ મને તમે સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ.